વાસ્તુ જે છે તેની ઉપર 45 દેવતા બેઠેલા છે, જેમાં કેટલાક દેવો છે, કેટલાક અસુરો પણ છે કે માંગલિક કુંડલીના કારણે લગ્નમાં ક્યાંક ને ક્યાંક તેમને તકલીફ ઉત્પન્ન થશે. આજકાલ જે આ પ્રેમ સંબંધ છે એ કેમ બહુ બધા તૂટે છે? દેખો, શનિ ગ્રહનું નામ આવે ને એટલે લોકોને એમ થાય કે બસ હવે તો શનિ અમને કષ્ટ જ આપશે. કે શુક્ર જે છે તે સ્ત્રી છે, બરાબર છે, સૌંદર્ય છે, લક્ઝરી પણ છે. તંત્ર જે છે ને તે બે રીતે થાય છે. એક દક્ષિણાચારી તંત્ર છે, એક વામાચારી તંત્ર છે. નમસ્કાર મિત્રો, હું છું એકતા. સ્વાગત છે તમારું આજના પોડકાસ્ટમાં. આજે આપણી સાથે છે એક જાણીતા એસ્ટ્રોલોજર મોનાલી સોની, કે જેમણે કદાચ તમે ન્યૂઝ ચેનલ પર એસ્ટ્રોટોક કરતા સાંભળ્યા હશે. એસ્ટ્રોલોજી, વાસ્તુ, હીલિંગ, ટેરેટ, ન્યુમરોલોજી એના વિશે એ ઘણા સમયથી જોડાયેલા છે. તો આજે આપણે એમની સાથે વાત કરીશું લોકોના મનના એવા ક્વેશ્ચન્સ કે જે બિલીફ આપે છે, ક્યુરિયોસિટી કરે છે અને મિસકન્સેપ્શન્સ પણ આપે છે. તો વધારે સમય ના બગાડતા આજની આ ઇન્ટરેસ્ટિંગ કન્વર્ઝેશન સ્ટાર્ટ કરીએ. સ્વાગત છે તમારું આજના પોડકાસ્ટમાં. જે લોકો તમને નથી ઓળખતા એમને તમારા વિશે થોડું જણાવો. હું મોનાલી સોની. નિયમિત એસ્ટ્રોલોજીના ટોપિક ઉપર હું રેમેડીઝ, ઉપાય વગેરે આપતી હોઉં છું. એસ્ટ્રોલોજી કરું છું, વાસ્તુશાસ્ત્ર અલગ અલગ જગ્યા ઉપર જોવા પણ જઈએ છીએ, વાસ્તુશાસ્ત્રની વિઝિટ કરું છું. હું ગ્રેન્ડ રેકી માસ્ટર હીલર પણ છું, ટેરોટ રીડર, ન્યુમરોલોજી, ક્રિસ્ટલ હીલર. અને આ બધી જ વસ્તુ હું મારી ઓફિસ ઉપર તેના ક્લાસીસ પણ કરાવું છું, બધું શીખવાડું પણ છું. એટલે વધારે પડતી લેડીઝ મારી સાથે કનેક્ટેડ એવી રીતે થતી હોય છે કે લાઈફની પણ પ્રોબ્લેમ દૂર કરવા માટે પણ ખાસ, અને સાથે સાથે કંઈક કરિયરમાં પોતાનું નામ બનાવવું છે, ઇન્ડિપેન્ડન્ટ બનવું છે, કંઈક ઓળખ બનાવી છે, તેના માટે પણ મારી સાથે જોડાય છે. મોસ્ટ ઓફલી હું જે એસ્ટ્રોલોજી છે તેને વધારે હું મોડર્ન ટેકનોલોજી ઉપર વધારે લઈ જઉં છું, કારણ કે લોકો પાસે કોઈ ટાઈમ નથી અત્યારે ઉપાયો કરવા છે કે મંત્ર બોલવા છે. હું કોઈ રેમેડી આપીશ તો પણ નહીં કરી શકે, પણ હા, હું થોડું મોડર્ન ટેકનિક તેમને સમજાવું છું તો ખૂબ જ ઝડપથી તે લોકો કરી લે છે અને હેપી થઈને મને રિવ્યુ પણ આપે છે, કેમ કે લોકોને ફાસ્ટ રિઝલ્ટ જોઈએ. ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે, રાઈટ. બરાબર. એક ક્વેશ્ચન છે જે મારા જેવા ઘણા લોકોના મનમાં હશે કે એસ્ટ્રોલોજી માનવી જોઈએ કે પછી નહીં. સૌથી પહેલો પ્રશ્ન એસ્ટ્રોલોજીનું નામ આવે ને ત્યારે આ જ આવે છે. જુઓ, જેમ કે આપણું જે આ શરીર જે છે ને તેમાં પણ 9 ગ્રહ સમાયેલા છે, અને આપણું જે આ ફેમિલી છે, આપણી આજુબાજુનું જે આ વાતાવરણ છે તેમાં પણ 9 ગ્રહ સમાયેલા છે. જ્યારે પણ તમે એસ્ટ્રોલોજીને બિલીવ કરો છો તો સૌ પહેલા તમે એ જુઓ કે તમે પોતાના પર કેટલો વિશ્વાસ કરો છો, બરાબર છે. આપણું જે આ શરીર છે, આપણું જે આ હૃદય છે, તેમાં આત્મા રહેલી છે, તે સૂર્ય છે. જેવી રીતે સૂર્ય અને ચંદ્ર નિયમિત જે છે તે આવે છે, ઉગે છે, બરાબર છે, રાતની ચાંદની થાય છે, સૂર્યોદય થાય છે, તેવી જ રીતે એસ્ટ્રોલોજી પણ હકીકત છે. 9 ગ્રહો આપણને બહુ જ ઇફેક્ટ કરે છે, આપણી લાઈફને ઇફેક્ટ કરે છે, અને તેની દશા, અંતરદશા, મહાદશા અનુરૂપ અને કુંડલીના ભાવમાં જે રીતે ગ્રહો બેઠા હોય છે તે રીતે ડેફિનેટલી તે દરેક વ્યક્તિને અસર કરે છે. બરાબર છે, એટલે અમુક હદ સુધી માનવી જ જોઈએ. વાસ્તુ શું છે? એ ખરેખર સ્પિરિચ્યુઅલ બિલીફ છે કે પછી ટ્રેડિશનલ સિસ્ટમ છે કે પ્રેક્ટિકલ આર્કિટેક્ચર સાથે પણ કોઈ એનો સંબંધ છે? જુઓ, સૌથી પ્રથમ આપણું જે આ શરીર છે તે પંચમહાભૂતોથી બનેલું છે, અને તમે જુઓ કે આપણી આજુબાજુનું જે વાતાવરણ છે તે પણ પંચમહાભૂતોથી જ બનેલું છે. તેમાં પૃથ્વી છે, આકાશ છે, નદીઓ છે, અગ્નિ છે. તો આ દરેકે દરેક વસ્તુનો મતલબ જ જે છે તે વાસ્તુ થાય છે. વાસ્તુ ડેફિનેટલી બહુ જ ઇફેક્ટિવ વસ્તુ છે, કારણ કે તમે જુઓ કે જે રીતે ઉત્તર દિશા જે છે તેને જળ તત્વની દિશા કહેવામાં આવી છે. હવે જળ તત્વ એટલે આપણા શરીરમાં પણ 75% પાણી રહેલું છે. તો તમે વિચારો કે તે વાસ્તુ જે આપણી આજુબાજુનું રહેલું છે, જે ઘરમાં આપણે એક શાંતિનો સમય વિતાવીએ છીએ, જમીએ છીએ, સૂઈએ છીએ, પરિવારના લોકો સાથે શાંતિનો સમય જે વ્યતીત કરીએ છીએ, તો એ દરેકે દરેક જગ્યા જો વાસ્તુ અનુરૂપ હોય તો વ્યક્તિને ખૂબ જ સારો પ્રભાવ તેના જીવનમાં આપે છે. જે રીતે મેં કહ્યું કે 75% પાણી આપણા શરીરમાં રહેલું છે, તો તેવી જ રીતે તમારા ઘરનું પણ જો ગોઠવણ વાસ્તુને અનુરૂપ નહીં હોય તો ક્યાંક ને ક્યાંક તમારું પંચમહાભૂત જે છે તમારા શરીરનું, તમારા આજુબાજુના વાતાવરણનું, તે ડિસ્ટર્બ થશે અને વ્યક્તિને હાર્મ કરશે ક્યાંક ને ક્યાંક, બરાબર છે.
જે રીતે જ્યાં પાણી છે ત્યાં પાણી હોવું જરૂરી છે, જે જગ્યાએ અગ્નિ છે ત્યાં અગ્નિ હોવી જરૂરી છે. હવે તમે પાણીની જગ્યા પર અગ્નિ રાખશો અને અગ્નિની જગ્યાએ પાણી રાખશો તો બધી જ વસ્તુ ડિસ્ટર્બ થઈ જશે અને ધીરે ધીરે તે વ્યક્તિના મન ઉપર પ્રભાવ કરશે, વ્યક્તિના જીવન ઉપર પ્રભાવ કરશે. તો ક્યાંક ને ક્યાંક આગળ જતા તે વ્યક્તિને એવું લાગશે કે તેના જીવનમાં ક્યાંક ને ક્યાંક મુસીબત જ છે, તે આગળ નથી વધી શકતો, યા તો હેલ્થ પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ જાય છે. તો વાસ્તુ એ આમ જોવા જઈએ તો ભગવાન શિવશંકર જે છે તેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે તેઓ બહુ જ ગુસ્સે થઈ ગયા હતા અને તેમનો પરસેવાનો એક જે બિંદુ આવે ને તે ધરતી ઉપર પડ્યો હતો અને તે ધરતી ઉપર જ્યારે પડ્યો એટલે એક ભયાવહ રાક્ષસ ઉત્પન્ન થઈ ગયો હતો, જે પૃથ્વી આજુબાજુનું બધું ખાવા લાગ્યો હતો. હવે તેને કંટ્રોલ કરવો અશક્ય બની ગયો હતો. ત્યારે દેવોએ શિવજી પાસે પ્રાર્થના કરી કે હે મહાશિવ, તમે જાણો કંઈક ઉપાય બતાવો. ત્યારે ભગવાન શિવે જે છે તે દેવોને એવું કીધું કે આ ભયાવહ રાક્ષસ ત્યારે જ શાંત થશે કે તમે બધા તેની ઉપર બેસી જાઓ. અને એવું કહેવાય કે ત્યારે દાનવો અને દેવોનું યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે દાનવો શું કરતા હતા કે જે દેવો કરે ને તેવું પોતે કરવા લાગતા હતા. એટલે દેવો બધા તે રાક્ષસ ઉપર બેસી ગયા, એટલે દાનવો પણ તે રાક્ષસ ઉપર બેસી ગયા. એટલે એવું કહેવામાં આવે છે કે વાસ્તુ જે છે તેની ઉપર 45 દેવતા બેઠેલા છે, જેમાં કેટલાક દેવો છે, કેટલાક અસુરો પણ છે. તો જે દેવનું સ્થાન છે ત્યાં આગળ તમારા ઘરનું મુખ્ય દ્વાર આવે છે, તમારા ઘરનું કિચન બનેલું છે, બરાબર છે, તમારા ઘરનું મંદિર બનેલું છે, તો દેવો તમને શુભ ફળ આપે છે. પરંતુ જો તમારા ઘરની કોઈ પણ શુભ સ્થાન જેમ કે રસોડું છે કે પછી મંદિર છે કે તમારા ઘરનું મુખ્ય દ્વાર છે જેથી સકારાત્મક એનર્જી આવે છે, જો તે અસુરના પદ ઉપર આવી જાય તો તે વ્યક્તિ હેરાન થઈ જાય છે. અને આ વાસ્તુ આપણા આજના જમાનાથી નહીં પરંતુ સદીઓથી રાજા મહારાજાઓ પણ વાસ્તુને અનુસરીને જ રાજમહેલ બનાવતા હતા. બરાબર છે. એટલે વાસ્તુ વિશે તમે બહુ સરસ કોન્સેપ્ટલી વાત કરી. લોકો સૌથી વધારે કયા વાસ્તુ દોષથી ડરે છે? ખરેખર એવું કોઈ આ દોષ હશે તો ઘર ચાલશે જ નહીં પ્રકારનું હોય છે કંઈ? જો વાસ્તુમાં કેવું છે કે હા અત્યારે થોડું બધા મિસકન્સેપ્શનમાં જઈ રહ્યા છે. એનું રીઝન એ છે કે અત્યારે લોકોએ તેને બિઝનેસ પણ બનાવી દીધો છે, બરાબર છે. પરંતુ હા આપણે એમ કહી શકાય કે પહેલાના જમાનામાં કેવું હતું કે ગાયો ઘરમાં આવતી હતી, મતલબ ઘરના આંગણે આવે અને આપણે ગાયોને ભોજન કરાવડાવીએ તો ગાયોના પગલા પડે એટલે એ ધરતી એમ પણ પવિત્ર બની જાય, બરાબર છે. હવે વાસ્તુમાં એવું થઈ ગયું છે કે જે પ્રમાણે મેં તમને કીધું કે પંચમહાભૂત ઇમ્બેલેન્સ થાય છે તો તમારા ઘરમાં પ્રોબ્લેમ થાય છે, તમારા મનમાં અને પછી તમારા શરીરમાં. એટલે તમને ક્યાંક ને ક્યાંક જીવનમાં તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. વાસ્તુશાસ્ત્રમાં એક દોષ એવો છે કે જેને ઈશાન કોણ, જ્યાં ભગવાન શિવ વાસ કરે છે, ગુરુ ગ્રહની તે દિશા છે. ગુરુ ગ્રહ જે એબેન્ડન્સ આપે છે, લાઈફમાં બહુ જ આપણને સુખ આપે છે, આપણા જીવનનું એવું સુખ જે જરૂરી છે, જેમાં પરિવારનું સુખ, પ્રેમનું સુખ, આપણું શરીરનું સુખ, સંતાનનું સુખ, બધા સુખ આપણને ગુરુદેવ આપી રહે છે. ત્યાં શિવનું સ્થાન છે ઈશાન કોણમાં. અને જો એ દિશા ઇમ્બેલેન્સ થાય એટલે કે તમારું ટોયલેટ ત્યાં આવી જાય છે કે પછી અગ્નિ તત્વ કિચન તમે ત્યાં બનાવી દીધું છે તો ડેફિનેટલી તે ઘરમાં આરોગ્યને સંબંધિત તકલીફો થવા લાગે છે. ઘરનો જે મુખ્ય વ્યક્તિ હોય છે તે ડિસ્ટર્બ થવા લાગે છે, તેનું માનસિક એમ કહેવાય કે મગજ કામ નથી કરતું. હવે મેઇન વ્યક્તિનું મગજ જ્યારે પ્રોપર કામ ન કરે ત્યારે તે બિઝનેસમાં લોસ કરે અને એ બધી વસ્તુ તેના હેલ્થ ઉપર ઇમ્પેક્ટ કરે. તો ક્યાંક ને ક્યાંક વાસ્તુ ઇમ્બેલેન્સ હશે તો ડેફિનેટલી તમે તમારા ઘરના દરેક લોકોને તે ડિસ્ટર્બ કરશે. પરંતુ હા, વાસ્તુને તમે સુધારી પણ શકો છો, એના માટે તમારે બહુ બધી વસ્તુ પણ કરવાની જરૂર નથી. જે રીતે પંચમહાભૂતોની ગોઠવણ હોય છે કે જ્યાં અગ્નિ હોય, જ્યાં પાણી હોય, જ્યાં પૃથ્વી તત્વ છે, એ રીતે તમે તમારા ઘરની ગોઠવણ કરીને પણ વાસ્તુને ઠીક કરી શકો છો. અને હા, જમીનની ઉર્જા વધારવી ખૂબ જ જરૂરી છે. તમે તમારા જમીનને જેટલી પોઝિટિવ બનાવો છો મંત્રચાર કરીને, હવન કરીને, તો પણ તે જમીન ખૂબ જ જલ્દી પોઝિટિવ પણ બની જાય છે. બરાબર. એટલે એકાદ બે એવા કોઈ સોલ્યુશન ખરું કે લોકો કંઈ નવી પ્રોપર્ટી કે કંઈ બનાવે છે તો એકાદ બે વસ્તુ એમને માઇન્ડમાં લઈને ચાલવું જોઈએ? ચોક્કસપણે હું કહી શકીશ. જ્યારે પણ આપણે વાસ્તુ માટે જો જમીનનો આપણે ઉપયોગ કર્યો છે કે કોઈ જમીન જોવા જઈ રહ્યા છો, તો જો તમને એ જમીન ઉપર તમે જેવો પગ મૂકો છો અને તમે આંખો બંધ કરીને 2 મિનિટ હાથ જોડીને ઊભા રહો, તમને તમારા કુળદેવ
કે તમને કોઈ પણ દેવી દેવતાઓનો આભાસ થાય છે, તેમનો મનમાં વિચાર આવે છે, તમને એવો વિચાર આવે છે કે અહીં આગળ હું મારું સુંદર ઘર બનાવીશ, કે પછી બિઝનેસ માટે લીધી છે તો હું અહીંયા બહુ સુંદર બિઝનેસ બનાવીશ, બહુ સારા પોઝિટિવ વિચાર આવે છે, તો તે જમીન તમારા માટે ખૂબ જ સારી છે, તેને તમારે લેવી જોઈએ. પરંતુ ઘણીવાર એવું થતું હોય કે કોઈ જમીન તમે જોવા ગયા છો કે કોઈ ઘર જોવા ગયા છો, ત્યાં આગળ ઊભા રહીને એકદમ જ મન ભારે થઈ જાય છે, મનમાં ડર સતાવા લાગે છે કે હું કરી શકીશ, હું લઈ શકીશ, મનમાં એવા નકારાત્મક વિચારો આવવા લાગે છે, કે પછી કે બોડીમાં કોઈ પણ એવું તમને એવું લાગે કે વાઇબ્રેશન થઈ રહ્યું છે, ક્યાંક તમને ખજવાળ આવી રહી છે, આંખો લાલ થઈ રહી છે, કે માથું ભારે થઈ રહ્યું છે, અથવા તો એ જમીન ઉપર કોઈ પણ એવું મરેલું જીવજંતુ કે પ્રાણી તમને ત્યાં જોવા મળે છે, તો એ અશુભ સંકેત છે, તો એવી જમીન તમારે ન લેવી જોઈએ. માંગલિક હોવાના કારણે લગ્ન જીવન ખરાબ જ થાય છે. માંગલિક હોવું એટલે જે કુંડલીમાં પ્રથમ ભાવમાં, ચતુર્થ ભાવમાં, સપ્તમ ભાવમાં, અષ્ટમમાં અને બારમ ભાવમાં જો તમને મંગલ ગ્રહ ત્યાં બેઠો હોય છે, તો તે કુંડલીને માંગલિક કુંડલી કહેવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોયુક્ત જોવામાં જઈએ તો એવું કહેવામાં આવે છે કે માંગલિક કુંડલીના કારણે લગ્નમાં ક્યાંક ને ક્યાંક તેમને તકલીફ ઉત્પન્ન થશે, ભંગાણ થશે, કે લગ્ન જીવન તૂટી જશે. પરંતુ આમ જોવા જઈએ તો માંગલિક વ્યક્તિમાં મંગલની ઉર્જા વધારે હોય છે, એટલે તે વ્યક્તિમાં થોડો ગુસ્સો વધારે આવતો હોય છે, તે વ્યક્તિ ખોટું સહન નથી કરી શકતો. અને મંગલની ઉર્જા એક સેનાપતિની ઉર્જા હોય છે, અને સેનાપતિની ઉર્જા કેવી હોય છે કે ત્વરિત દરેક કામ માટે રેડી, ખૂબ જ ઝડપથી તેને પોતાના કામ કરવા હોય છે, ચોકસાઈપૂર્વક પોતાના કામ કરવા હોય છે, નિડરતાથી કરવું હોય છે, સાહસ ભર્યો તે વ્યક્તિ હોય છે, એટલે તેને પણ તેના જેવી વ્યક્તિ જોતી હોય છે, તેવી રીતનું તેને આજુબાજુનું વાતાવરણ અને પરિવાર જોઈતું હોય છે. તો ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે તેને ઝઘડો થતો હોય પોતાના પાર્ટનર સાથે, તો આ તેનો એક નેચર પણ તેમાં હાવી થતો હોય છે. માટે મંગલ દોષથી લોકો વધારે ડરતા હોય છે, પરંતુ તેનું મેઇન કારણ એ જ છે કે મંગળની ઉર્જા વધારે છે. પરંતુ હા, જો શાસ્ત્રોયુક્ત આપણે ઉપાયની વાત કરીએ તો જે લાલ ગાય આવે છે, લાલ ગાયની નિયમિત તમે સેવા કરો, લાલ ગાયને ગોળ ખવડાવો, તો મંગલ દોષ સમાપ્ત થાય છે. સાથે સાથે મંગળવારના દિવસે તમે લાલ વસ્તુઓને જેટલી દાન કરો છો, તો પણ તમારા મંગલ દોષ જે છે તે શાંત થાય છે. સાડે સાતીનું નામ સાંભળીને લોકો એટલા ડરે કેમ છે? સાડે સાતી એટલે શનિ ગ્રહ. દેખો, શનિ ગ્રહનું નામ આવે ને એટલે લોકોને એમ થાય કે બસ હવે તો શનિ અમને કષ્ટ જ આપશે, પરંતુ તેવું નથી. શનિએ પોતાની જિંદગીમાં પણ ઘણો કષ્ટ ભોગવ્યો છે, તેથી શિવજીએ તેને વરદાન આપ્યું કે આજથી શનિ તું ન્યાયાધીશ રહીશ. એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ન્યાયથી કામ કરે છે તો શનિદેવ તેના પર પ્રસન્ન રહે છે. પરંતુ આજકાલના જમાનામાં લોકોને બધું શોર્ટકટથી જોઈએ છે, ન્યાયથી કશું જ નથી કરવું અને મહેનત નથી કરવી. જ્યારે વ્યક્તિ પોતાની નીતિ ભૂલે છે, પોતાનો ન્યાય ભૂલે છે, ત્યારે શનિદેવ એને ક્યાંક ને ક્યાંક હેરાન કરતા હોય તેવું તેને ફીલ થાય છે. પરંતુ શનિદેવ તેને એવું હેરાન કરવા નથી આવતા. સાડા સાતીનો એક તબક્કો માનવીના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો હોય છે. સાડા સાતીનો સમય વ્યક્તિને સમજાવે છે કે તમારે કેવી રીતે જીવન જીવવું જોઈએ. તમને એવું હોય કે ઘણીવાર કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ છે, કે પછી તમે ઘણા બધા મિથને લઈને તમારી લાઈફ જીવી રહ્યા હોય, તો સાડા સાતીનો એ તબક્કો તમારી સામે સત્યને લાવે છે, તમને સાચું રૂપ બતાવે છે, તમારું રૂપ બતાવે છે કે તમારી અંદર કેટલી બધી વસ્તુઓ છે કે જે તમે હજી બહાર નથી લાવ્યા, કેટલી શક્તિઓ છે, તેને તમે ઓળખો અને પોતાના જીવનમાં આગળ વધો. દરેક વખતે ઘણા લોકોને એવું હોય છે કે હું કોઈના સપોર્ટથી આગળ વધીશ, કે હું કોઈની સલાહ લઈને આગળ વધીશ, પરંતુ શનિ શીખવે છે કે તું એકલો પણ દરેક વસ્તુ કરી શકે છે. તેટલા માટે તમને સંઘર્ષ આપે છે, અને સંઘર્ષમાં એક પછી એક તે સંઘર્ષમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ શનિ બતાવે છે. એટલે શનિની સાડા સાતીનો પીરિયડ બહુ જ મહત્વપૂર્ણ સમય હોય છે. મતલબ કે ગાઈડ કરે છે એ તમને ગાઈડ કરે છે, એ તમને શીખવે છે કે દરેક વ્યક્તિનું જીવનમાં સંઘર્ષ છે. ભગવાન રામના જીવનમાં પણ સંઘર્ષ હતો, શ્રી કૃષ્ણના પણ જીવનમાં સંઘર્ષ હતો. તો પછી એક સામાન્ય મનુષ્ય કેમ તે સંઘર્ષથી ડરે છે, તે કેમ લડીને પોતાના જીવનમાં આગળ નથી વધતો. રાહુને લઈને લોકોમાં એટલો ડર કેમ છે? શું રાહુ દરેક વ્યક્તિ માટે ખરાબ જ હોય છે? રાહુનું નામ આવે એટલે લોકો તેના લઈને એટલા બધા મિસગાઈડન્સ થઈ રહ્યા છે. પરંતુ સાચું કહું ને તો રાહુ પણ તમને ઘણું બધું આપી શકે છે. આજના જમાનામાં આમ જોવા જાવ તો રાહુ એક એવું કહી શકાય કે એક વેલ્થ છે. તમને પૈસો જે છે તે પણ રાહુ અટ્રેક્ટ કરાવી શકે છે. શનિ ગ્રહ જે છે ને, તેનો એવું કહી શકાય કે સેક્રેટરી રાહુ છે.
શનિદેવ જ્યારે તમને સંઘર્ષ આપે છે ને ત્યારે વ્યક્તિ હારી જાય છે અને વ્યક્તિ શોર્ટકટ શોધવા લાગે છે. અને જો વ્યક્તિ શોર્ટકટમાં કે ખરાબ આદતોમાં પડી ગયો તો રાહુ તેને પકડી લે છે અને પછી તેને એટલી અંદર સુધી તેમાં લઈ જાય છે કે પછી તેમાંથી તે બહાર નથી નીકળી શકતો. તો રાહુ તમારી પરીક્ષા પણ લે છે કે હું તને બે ઓપ્શન આપું છું, એક સારો અને એક ખરાબ. હવે એ વ્યક્તિની આત્મા શુદ્ધ હશે, તેના સારા સંસ્કાર હશે, તો તે વ્યક્તિ સારી વસ્તુને સિલેક્ટ કરશે. સારી વસ્તુ એટલે કે મહેનતને સિલેક્ટ કરશે, શોર્ટકટને સિલેક્ટ નહીં કરે. પરંતુ કોઈ વ્યક્તિને બહુ જ સ્પીડમાં આગળ જવું છે તો તે શોર્ટકટને સિલેક્ટ કરશે, જેમ કે ખરાબ આદતોને સિલેક્ટ કરશે. અને જ્યારે વ્યક્તિ ખરાબ આદતોમાં પડી જાય છે પછી રાહુ તેને જકડી લે છે અને સરળતાથી તેને બહાર નથી આવવા દેતો. એટલે જ કહેવાય છે ને કે અત્યારે જે લોકો એવા કેટલાક ખરાબ કામોમાં પડેલા હોય છે તે લોકો એટલા અંદર ફસાતા જાય છે કે જ્યારે તેમને બહાર નીકળવું હોય છે ત્યારે પોતે પણ એનો રસ્તો નથી શોધી શકતા. બરાબર તો છે. રાહુથી ડરવું ન જોઈએ. રાહુને જો તમે પોઝિટિવલી લો, કારણ કે રાહુ એ તમારું મગજ છે, તમારું માઇન્ડ છે, તમારા વિચારવાની શક્તિ છે. કારણ કે આપણા શરીરનો ઉપરનો ભાગ રાહુ છે અને નીચેનો ભાગ કેતુ છે. તો રાહુ પાસે ખૂબ જ સારું દિમાગ છે. તો તમે જેટલું તેને પોઝિટિવલી લેશો, જેટલું સારું વિચારશો, કોઈ કામમાં લગાવશો, સારી એક્ટિવિટીમાં લગાવશો તો રાહુ તમને ટોપ પર લઈ જશે. પણ જો તમે ખરાબ આદતોમાં ફસાયા તો રાહુ તમને ડાઉન લઈ જશે. મતલબ કે જો તમે સાચા રસ્તે ચાલો છો તો રાહુથી ડરવાની જરૂર નથી. બિલકુલ નહીં. શુક્રને પાવરફુલ કરવાથી શું ખરેખર રિલેશનશિપ, લક્ઝરી અને મની ઇમ્પ્રૂવ થાય છે? અત્યારે તમે જોયું હશે કે બધા લોકો શુક્રના જ ઉપાય કરે છે કે જેથી કરીને જલ્દી તેમની લાઈફમાં લક્ઝરી આવે. પણ આમાં કેવું છે કે શુક્ર જે છે તે સ્ત્રી છે, બરાબર છે, સૌંદર્ય છે, લક્ઝરી પણ છે, બરાબર છે. હવે શુક્રના ઉપાય કરવાથી તમને જેટલી સક્સેસ નહીં મળે એટલું તમે જેટલું સ્ત્રીનું સન્માન કરશો, ખાસ કરીને તમારા ઘરમાં સ્ત્રી છે, પત્ની સ્વરૂપે સ્ત્રી છે, તમે તેને ખુશ રાખો છો, તેને કોઈ પણ ગિફ્ટ આપો છો, તો તે જેટલું વધારે પોતાની જાતને હેપી ફીલ કરે છે, પોતાની જાતને સુખી ફીલ કરે છે, એટલું શુક્ર તે વ્યક્તિનો એક્ટિવ વધારે થાય છે. શુક્ર એવું કહેવાય કે તે પણ ગુરુ છે, પણ તે કોણ છે કે તે દાનવોના ગુરુ છે, બરાબર છે. એટલે લક્ઝરીને અટ્રેક્ટ કરે છે. શુક્ર એક એવો પાવર છે કે તમે તેને જ્યાં લગાવી દીધો ને એ પાવર રોજ તમારા જીવનમાં વધતો જશે. હવે તમે પૈસા કમાવા માટે તમે તે પાવરને લગાવો છો તો શુક્ર એ વધારે વેલ્થને અટ્રેક્ટ કરશે. ખાસ કરીને અત્યારે બધા લોકો પરફ્યુમ છે કે પછી દહીં છે વગેરેનો ઉપયોગ કરીને પોતાના શુક્રને એક્ટિવેટ કરતા હોય છે. શુક્રને એક્ટિવ કરવા માટેની સારામાં સારી જો રેમેડીની વાત કરીએ તો તમારે શું કરવાનું છે કે એક ઇત્રની બોટલ લઈ લેવાની છે. તમારું કોઈ સારું પરફ્યુમ પણ તમે લઈ શકો છો, ચંદનનું ઇત્ર લઈ શકો છો. ત્યારબાદ તમારે તેને મંદિરમાં રાખી દેવાનું છે અને તમારે ત્યાં બેસીને શુક્રવારના દિવસે શુક્ર મંત્રના જાપ કરવાના છે, જેમ કે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સ શુક્રાય નમઃ અથવા ઓમ સ શુક્રાય નમઃ. કોઈ પણ મંત્રનો જાપ કરી અને તમારે તે ઇત્ર જે છે તેનું થોડુંક તિલક તમારે તમારા મસ્તિષ્ક ઉપર લગાવવાનું છે, જે દેખાવાનું પણ નથી. તેનાથી પણ તમે શુક્રને સારો એવો એક્ટિવ કરી શકશો. સાથે સાથે એક ગુલહરની જળ આવે છે, તેને પણ તમે એક દોરામાં બાંધીને પહેરી શકો છો. અને વિશેષ રીતે સ્ત્રીઓનું સન્માન કરવું તે પણ એમ કહેવાય કે તમારા શુક્રને પોઝિટિવ બનાવે છે. ઘણા લોકોને તમે જોયું હશે કે પૈસાને આમ બહુ જ આમ સાચવીને વાપરે છે, તો શુક્રને એ વસ્તુ પસંદ નથી. શુક્રને એવું છે કે તમે પૈસા વાપરો, પોતાની પાછળ વાપરો, લક્ઝરીની પાછળ વાપરો, તો એ વધારે તમને અટ્રેક્ટ કરે છે. તો ઘણીવાર આપણે કહેવાય ને કે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ છો તો તમે ત્યાં આગળ કોઈ પણ ત્યાં વેઇટર છે એને તમે ખુશીથી ટીપ આપો. તમે જ્યારે ત્યાં જમવા બેઠા છો તો આમ તમે ખુશીથી જમો. તમે ઘરમાં પણ જ્યારે જમવા બેસો છો ત્યારે પણ તમે આમ સરસ રીતે જેમ એક રાજા જમતા હોય એવી રીતનો ભાવ રાખીને જમો. ભલે તમે સાદું જમવાનું જમો છો પરંતુ તમારો ભાવ એ રીતનો હોવો જોઈએ કે જે અત્યારે હું જમી રહ્યો છું તે ખૂબ જ અન્નકૂટ સમાન છે, રાજભોગ સમાન છે, એવી રીતે તમે વિચારીને જમો. તો દરેક વસ્તુ તમારા શુક્રને એક્ટિવેટ કરે છે. મેનિફેસ્ટેશન્સ ખરેખર કેવી રીતે કામ કરે છે? મતલબ કે માત્ર વિશ કરવું એટલે વસ્તુ મળે એવું હોય છે કે એના પાછળ કંઈક વર્ક કરવું પડે છે? ડેફિનેટલી દેખો, એસ્ટ્રોલોજી અને મેનિફેસ્ટેશનમાં દરેક વસ્તુમાં એ જ છે કે તમે એક્શન તો આપો ત્યારે તમારું લક, તમારું ભાગ્ય તમને સાથ આપશે. મેનિફેસ્ટેશનમાં એક સુંદર મજાની રેમેડી તરીકે જો હું વાત કરું ને તો જે ઘરની વેસ્ટ ડિરેક્શન છે એટલે કે પશ્ચિમ દિશા જે છે તે તમારી ડિઝાયરની દિશા છે, તમારી ઈચ્છા પૂર્તિની દિશા છે. અને તેમાં પણ 260 ડિગ્રી પરફેક્ટ ડિરેક્શનની ડિગ્રી છે. ત્યાં આગળ તમે કોઈ પણ વસ્તુ મૂકી દીધી જે તમે તમારી લાઈફમાં જોઈએ છે
જેમ કે સુંદર મજાનું ઘર જોઈએ છે તો એનો ફોટો તમે ત્યાં લગાવી દો. કોઈ સારી જોબ જોઈએ છે કે કોઈ જગ્યાએ ફરવા જવું છે તો તમે એરોપ્લેન અને એ જગ્યાનો ફોટો લગાવી દો. તો જે વસ્તુ તમને તમારી લાઈફમાં જોઈએ છે એ વસ્તુ તમે વેસ્ટ ડિરેક્શનમાં 260 ડિગ્રી ઉપર લગાવી દો. ખૂબ જ ઝડપથી તે વસ્તુ તમને તમારી લાઈફમાં મળવા લાગે છે. મેનિફેસ્ટેશન ટેકનિક પણ એ જ છે કે તમે જુઓ કે ઘણા લોકો ગમે તેટલા દુઃખમાં હશે પરંતુ પોતાની જાતને હંમેશા પોઝિટિવ રાખતા હોય છે, બોલતા પણ પોઝિટિવ હોય છે, ફીલ પણ પોઝિટિવ કરાવતા હોય છે કે એમની એન્ટ્રી પણ થાય ને તો તમને એવું લાગે કે નહીં બહુ સારી વ્યક્તિ ઘરમાં આવી છે કે સારી વ્યક્તિ એન્ટ્રી થઈ છે, કારણ કે બહુ જ પોઝિટિવ હોય છે. તો કોઈ પણ રીતે વ્યક્તિને કોઈ પણ સ્ટ્રેસ છે, દુઃખ છે, પણ બની શકે તો તમારે બોલવું પણ પોઝિટિવ જોઈએ અને તમારો વિચાર પણ પોઝિટિવ રાખો. કારણ કે આપણું જે આ બોડી જે છે ને તે બ્રહ્માંડની ઉર્જા સાથે સંકળાયેલું છે. તો તમે જેટલું બ્રહ્માંડની સાથે મેસેજની આપ-લે કરો છો, પોઝિટિવલી મેસેજની આપ-લે કરો છો એટલે તમે ખુશ રહેશો તો બ્રહ્માંડ તમને ખુશ રાખશે. તમે જેટલું મેનિફેસ્ટેશનમાં જેટલી સારી સારી વિશ બ્રહ્માંડ સુધી પહોંચાડશો તો સારી સારી વસ્તુઓ બ્રહ્માંડ તમને આપશે. તે એક મેગ્નેટિક લેયરની જેમ કામ કરે છે. બરાબર, મતલબ કે આપણે જે જોઈએ છે એ રિયલમાં વિશ કરતું રહેવું જોઈએ અને એના પાછળ વર્ક પણ કરતું રહેવું જોઈએ. અને પોઝિટિવ જ વિચારો. તમે જે વિચારશો ને એ જ વસ્તુને એટ્રેક્ટ કરશો. સફળતા કોને મળે છે? સફળતાનો છે ને જે શબ્દ જે છે ને એને અત્યારે બહુ જ બધો લોકોએ ચેન્જ કરી દીધો છે. સફળતા તેને જ મળે છે કે જે પોતાની આત્માથી સફળતાને ચાહે છે, જે પોતે સાચી વસ્તુને સ્વીકારે છે, સફળતા તેને મળે છે. જો સફળતાનું નામ એવું નથી કે જો લક્ઝરી છે લાઈફમાં, બહુ જ બધા નોકરો, ચાકરો, ગાડીઓ, બહુ બધી જગ્યાએ હરવું ફરવું, લોકો એને જ ખાલી સફળતા માનતા હોય, એ લક્ઝરીને સફળતા માનતા હોય તો એવું નથી. તમે જોશો ઘણા બધા લોકો જે છે કે આપણા ગાંધી બાપુ છે, સ્વામી વિવેકાનંદ છે, અબ્દુલ કલામજી છે, નરેન્દ્ર મોદીજી છે, આ દરેકે દરેક લોકો દેખો એકદમ એક સામાન્ય ફેમિલીમાંથી આવ્યા છે અને હજી પણ સામાન્ય જ રહ્યા. જેટલું પણ તેમનું જીવન રહ્યું ત્યાં સુધી તે લોકો સામાન્ય જ રહ્યા છે. તો મારું માનવું એવું છે કે જેટલો વ્યક્તિ સામાન્ય રહે છે ને પોતાના જીવનમાં તે બહુ જ જલ્દી સફળ થાય છે. ઘણીવાર કેવું હોય કે તમને કોઈ વસ્તુની લાલચ તમારા મનમાં આવી જતી હોય છે. તો લાલચની પાછળ તમે દોડી અને તમારું જે જ્ઞાન હોય છે ને એને ત્યાં વેડફી નાખો છો. પણ ઘણીવાર કેવું હોય છે કે જ્યારે તમને સફળ થવું છે તો તમે તમારા જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કર્યો છે, તેને સારા કામમાં લગાવ્યો છે તો ખૂબ જ ઝડપથી તમારી અંદરથી એ ચેતનાઓ બહાર આવશે. ખાસ કરીને જે આપણું આ જે હૃદય છે ને સૌથી પહેલા આપણને જવાબ આપે છે. આપણે કોઈ પણ કામ કરતા હોઈએ તમે જોશો કે એ તમને કહેશે કે ના તું ના કર, આ નથી સારું, તું ના કર, પણ માણસની અંદર લાલચ એટલી હોય છે કે કરી બેસે છે. તો ત્યાં આગળ પછી એ વ્યક્તિનો જે સફળતાનો જે દોર હોય છે ને તૂટી જાય છે. મારું એવું માનવું છે. તો સરળ વ્યાખ્યામાં તો હું એવું કહીશ કે જો તમારી આત્મામાં સચ્ચાઈ છે, તમે તન મન ધનથી મહેનત કરો છો, મહેનત કરવામાં ક્યાંય કચાશ નથી રાખતા તો સફળતા મળે છે. અને સફળતા એવું નથી કે બધી વસ્તુ પ્રાપ્ત કરી લેવી. જે પણ વ્યક્તિઓ સફળ છે ને તેઓ લોકો આજે પણ નવી નવી વસ્તુઓ શીખતા હોય છે. આજે પણ તેમની અંદર બહુ જ બધો એક નરમાશ છે. તેમના વાતમાં પણ તમને એક એવું દેખાશે દર્દ કે જે દર્દ વેઠીને તે લોકો આગળ આવ્યા છે. તો ત્યારે સફળતા મળે છે. બરાબર, મતલબ કે આપણા એથિકને લઈને જો આપણે ચાલીએ છીએ સારા રસ્તે તો સફળતા મળશે જ. ચોક્કસ મળશે. જે વ્યક્તિ સારા રસ્તે સારી નીતિથી આગળ વધે છે ને સફળતા તેને જ મળે છે. હા, સફળતાનો સમય થોડો લાંબો થઈ જાય છે, મળવામાં થોડો વિલંબ થઈ જાય છે, પણ એ પણ જરૂરી છે. ઘણી બધી વસ્તુઓને તમે જેમ જેમ શીખીને આગળ વધો છો અને ત્યારે કોઈક વસ્તુને તમે પ્રાપ્ત કરો છો ને તો એ વેલ્યુએબલ વસ્તુ બની જાય છે. માટે સંઘર્ષ પણ તમારા જીવનને ઉજળો બનાવે છે. તમે જુઓ કે સોનું છે એ પણ તપીને સોનું બને છે. હીરો પણ કોલસાની ખાણમાંથી જ બહાર આવતો હોય છે. કમળ પણ કિચડમાં જ ઉગે છે. તો જ્યારે લોકો એવું કે મને કોઈનો સપોર્ટ ના મળ્યો, મને એવું વાતાવરણ ના મળ્યું એટલે હું સફળ ના થયો, એટલે હું મારી લાઈફમાં ક્યાંક ચૂકી ગયો, તો એવું નથી. જો તમારું મન ચાહે છે અને તમારામાં અડગ મહેનત કરવાની શક્તિ છે, તમારી અંદર ક્ષમતા છે, તમારા વિચારો શુદ્ધ છે, તમારી આત્મા પવિત્ર છે, તો ડેફિનેટલી તમે દરેકે દરેક વસ્તુનું જે સ્ટ્રગલ જે છે ને બહુ જ પોઝિટિવલી લેશો અને તમે કરશો પણ અને તમે સફળતાને પણ પ્રાપ્ત કરશો. તો સફળતા મેળવવા માટે તમારે બહુ જ બધી વસ્તુ કરવાની જરૂર નથી. પ્યોરિટી સાથે આગળ વધો તો એ રસ્તા ઉપર તમે ક્યાંય પણ એમ કહેવાય કે ડગમગો નહીં. એ રસ્તો જે સીધો તમને લઈ જાય છે ને એ રસ્તા ઉપર સીધા સીધા આગળ વધતા જાઓ. પછી ગમે તેટલા સંઘર્ષ આવે.
ના બરાબર છે, કેમ કે આજકાલ આ છે કે લોકોને આગળ વધવું છે અને સપોર્ટ પણ જોઈએ છીએ, અને જો કોઈ ના આપે તો બ્લેમ ગેમ સ્ટાર્ટ થઈ જાય છે. યસ. પોતાને મહેનત કરવા કરતા બીજાને બ્લેમ વધારે કરે છે. આજકાલ જે આ પ્રેમ સંબંધ છે એ કેમ બહુ બધા તૂટે છે એમ? પ્રેમ સંબંધમાં જો હું અત્યારના પ્રેમ સંબંધની વાત કરું ને, તો પ્રેમ શબ્દ રહ્યો જ નથી. હમ. એટલો મોટો કળિયુગ આવી ગયો છે કે જેમાં પ્રેમ નથી, માત્ર સંબંધ રહી ગયો છે. એ સંબંધ પણ એવો કે જેમાં એક લાલચ હોય કે હું માત્ર કોઈ પણ વ્યક્તિ પાસે એટલે છું કે તે વ્યક્તિ દ્વારા મને કંઈક પ્રાપ્ત થઈ રહ્યું છે, તો આ પ્રેમ સંબંધ મારે રાખવો છે. ઘણા બધા મારી પાસે એવા કેસ આવે છે જેમાં નાની એજથી લઈને મોટી એજના, ઘણી એજના લોકો સુધીના એવા સંબંધો આવે છે કે જેમને થઈને એમ થાય કે તમે પોતાની અંદરની આત્માના જવાબને તો સાંભળો. શા કારણે તમે આવા સંબંધોમાં છો કે જે સંબંધમાં તમને પણ ખબર છે કે બધું ખોટું જ થઈ રહ્યું છે તમારી સાથે? તો તમારી આત્મા મરી ગઈ છે, એટલા માટે પણ તમે આ સંબંધ અત્યાર સુધી સાચવી રાખ્યો છે. બરાબર છે. પ્રેમ સંબંધ વારંવાર તૂટે છે એનું સૌથી મોટું કારણ એ છે કે જો પેલા પાસે છે એવું મારી પાસે હોવું જોઈએ, લાલચ તેની વધારે આવતી હોય છે. પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, પહેલા એવું હતું કે બહુ જ કોઈ વ્યક્તિ દુઃખી હોય અને એને કોઈકનો સાથ સહકાર મળી ગયો કે પછી એ લોકો એક એમનો ઉંમરનો એક પડાવ હતો અને તેમાં પ્રેમના તાતણામાં બંધાઈ ગયા. તો એક પ્યોરિટી સાથે જે પ્રેમ થતો હતો, જેમાં આજીવન તે લોકો એકબીજાનો સાથ સહકાર આપતા હતા. અત્યારે એવું નથી રહ્યું. અત્યારે એવું છે કે જો તું મને કંઈક આપીશ ને તો જ આપણો સંબંધ આગળ રહેશે. તો આપ લેની ભાવના પ્રેમ સંબંધમાં સૌથી હાઈએસ્ટ વધી ગઈ છે. જો આને દૂર કરી દેવામાં આવે ને તો પ્રેમ સંબંધ પ્યોરિટી સાથે ફરી પાછો તમારો ટકી રહેશે. તમે એકબીજાની ભાવનાને સમજો. દરેક વખતે એવું નથી કે તમને તે વસ્તુ તે વ્યક્તિ પાસેથી કંઈક જોઈએ જ છે. એ વ્યક્તિ તમારા કંઈ કામનો છે તો જ તમે આ સંબંધ રાખો. તે વ્યક્તિ તમારા કામનો નથી તો સંબંધ તોડી નાખો. આ જે મેન્ટાલિટી અત્યારે વધી રહી છે ને, એના કારણે જ સંબંધ તૂટે છે. અત્યારે લોકોના પ્રેક્ટિકલ માઇન્ડસેટ થઈ ગયા છે, જે એ લોકો પોતાની લાઈફમાં મતલબ ફાયદો જુએ છે. એમાં જુએ છે. બરાબર છે. તંત્ર શું છે? તંત્ર જે છે ને તે બે રીતે થાય છે. એક દક્ષિણાચારી તંત્ર છે, એક વામાચારી તંત્ર છે. દક્ષિણાચારી તંત્ર જે સાત્વિક તંત્ર છે અને વામાચારી તંત્ર જેમાં માંસ, મદિરા, સંસાન, જે નેગેટિવ વસ્તુનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. જેમ આપણી 10 મહાવિદ્યાઓ છે, જે આપણા શક્તિ સ્વરૂપ છે, જે અંબે માતા છે, મહાકાળી માતા છે, લક્ષ્મી માતા છે, તેમનું જ 10 મહાવિદ્યાઓમાં તેમનું સ્વરૂપ આપેલું છે. જે મહાકાળી માતા છે તે ભૈરવી માતા છે, લક્ષ્મી માતા કમલાત્મિકા માતા છે, અંબે માતા ત્રિપુર સુંદરી માતા તરીકે ઓળખાય છે. તો આ એક સાત્વિક તંત્ર છે જે ક્યારેય કોઈને નુકસાન નથી પહોંચાડતું. આ તંત્ર તેના માટે કરવામાં આવે છે કે વ્યક્તિ જે સાધક હોય છે તે પોતાની શક્તિઓને ઉજાગર કરવા માટે, દૈવીય શક્તિ સાથે જોડાવા માટે, પોતાનું જીવન તેમને સમર્પિત કરવા માટે તેનો ઉપયોગ કરતા હોય છે, જેમાં ક્યારેય કોઈનું નુકસાન નથી થતું અને દેવી તત્વ સાથે જોડાય છે. એટલે બહુ જ સાત્વિક રીતે આ તંત્ર કરવામાં આવે છે. પરંતુ જે અત્યારે જે કેટલાક તંત્રની વાત આવે છે, જેમાં વસીકરણ કે પછી સંસાની અઘોરી તંત્રનો ઉલ્લેખ કરવામાં આવે છે, તે પ્રોપરલી એમ કહેવાય કે નેગેટિવ વસ્તુ સાથે કરવામાં આવે છે. જેમાં સંસાનમાં બધી ક્રિયાઓ કરવામાં આવે છે, મૃતદેહ તેમની બોડી સાથે બધી તંત્રો કરવામાં આવે છે, પશુઓના માંસ, તેમના ચામડી, તેમના હાડકાં વગેરે સાથે તંત્ર કરવામાં આવે છે, જે એમ કહેવાય કે તે પૂરેપૂરું નેગેટિવ ફોર્મ છે તંત્રનું. એવું થાય છે ખરેખર? જો સાચું કહું તો અત્યારે એટલું બધું તંત્ર જેને પહેલા થતું હતું એટલું અત્યારે નથી થતું. બરાબર છે. હંમેશા તંત્ર જે નેગેટિવ થાય છે ને તે લોકો એકબીજાને હાનિ પહોંચાડવા માટે કરાવતા હોય છે કે આનું હાનિ થઈ જાય અને તેના માટે તમારે તંત્ર કરવું છે. પરંતુ જુઓ કે એવા ગુરુઓ કે જે એવા તાંત્રિકો એ પણ અત્યારે રહ્યા નથી, અને જે રહ્યા છે તે પણ એટલી પ્યોરિટી સાથે આ બધી વસ્તુ કરતા નથી. અને ડેફિનેટલી તંત્રશાસ્ત્રનો એક નિયમ પણ એ છે કે તે સાધક કોઈ પણ વસ્તુને ખરાબ રીતે જ્યારે કોઈને નેગેટિવ એનર્જી પહોંચાડવા માટે કોઈ કામ કરે છે તો તે તેનાથી થઈને જાય છે. એટલે તે વ્યક્તિ પણ તેમાં ઇન્વોલ્વ થાય છે. એટલે સૌથી વધારે કરાવનારી વ્યક્તિને પણ આ બધી નેગેટિવ વસ્તુઓ હાર્મ કરતી હોય છે. એટલે કરાવતા હોય છે તંત્ર, ડેફિનેટલી થાય છે ઘણી બધી આ જગ્યાઓ પર. માઇન્ડમાં ક્વેશ્ચન્સ એટલે આવે, આપણે મૂવીઝમાં, સિરીઝમાં આ જોતા હોઈએ છીએ, તો એવું રિયલમાં બી થાય કે નહીં એમ? થાય છે. વ્યક્તિના વાળ સાથે હું તમને એક કિસ્સો કહું. એક ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા.
તો ગર્લફ્રેન્ડ બહુ જ પ્યોરિટી સાથે તે વ્યક્તિ સાથે જોડાઈ હતી, પરંતુ તે વ્યક્તિ એવો હતો કે એટલી પ્યોરિટી સાથે તે છોકરી સાથે નહોતો જોડાયો. તો તે છોકરી જ્યારે પણ એને મળવા આવે ત્યારે એવું વાત કરે કે આપણે મેરેજ કરીશું, આપણે આપણી લાઈફમાં આગળ વધીશું, એવી રીતે બધી બધી વાતો કરતી હોય. પરંતુ તે છોકરો હતો બહુ જ નેગેટિવ માઇન્ડસેટ લઈને જતો હતો, એટલે બહુ જ મતલબ ડ્રિંક કરે, તેના પર ડાઉટ કરે, વિશ્વાસ ના કરે. તો જેટલી બી વાર તે છોકરીને મળે ને તો ક્યાંક ને ક્યાંક તેની કોઈ વસ્તુ પોતાની પાસે છુપાવી લે. જેમ કે તેના વાળ હોય તો એકાદ બે વાળ એના લઈને પોતાના પોકેટમાં મૂકી દે, કે તેના કપડાનું કોઈ મળી ગયું તો કપડું પોતાની પાસે રાખી લે, તેની વાપરેલો રૂમાલ, કંઈ પણ વસ્તુ તે ચોરી છુપેથી લઈ લેતો હતો. છોકરી એટલી બધી પ્યોરિટી હતી એટલે તો એનું ઇન્ટ્યુશન પણ એટલું હાઈ હતું. એક દિવસ તે આ બધી વસ્તુ કરતા જોઈ ગઈ કે તે મારા વાળ કેમ લીધા છે, આ મારા વાળનું તું શું કરીશ? તો કે ના ના મેં કશું નહીં કર્યું એમ કરીને ફેંકી દીધું. બટ એકચ્યુઅલીમાં જ્યારે 2-3 મહિના પછી જ્યારે એ છોકરીએ વધારે કીધું કે હવે મારે લગ્ન કરવા છે, આ કરવા છે, ત્યારે તે છોકરી બીમાર પડે, કે તેને હાર્મ કરવામાં આવે, કે તે પાગલ બની જાય, તે માટે તેની આ બધી ફોર્મ, આ બધી વસ્તુઓનો તે સંગ્રહ કરીને તેનો ઉપયોગ કરવા માંગતો હતો અને તેના દ્વારા તંત્ર કરવા માંગતો હતો. એટલે ડેફિનેટલી તમારા કપડાં, તમારા હેર, તમારી પર્સનલ કોઈ પણ યુઝ કરેલી વસ્તુઓ જે છે તેને તમારે સાચવવી તો જોઈએ જ. ગમે ત્યાં તમે તેને ફેંકી ન શકો, કારણ કે જો કોઈકના હાથમાં આવી જાય તો તંત્રશાસ્ત્રમાં આ બધી વસ્તુઓને ખૂબ જ ઉપયોગમાં લેવાતી હોય છે. બરાબર છે. તો નેગેટિવિટી તમને હાર્મ કરી શકે છે, તમારું કંઈક તે બગાડી શકે છે. તો તમારે થોડું તેના માટે સાવધાન રહેવાની તો જરૂર છે જ. હમ હમ હમ. એટલે આપણી આસપાસના લોકોથી બી થોડું ધ્યાન રાખવું જોઈએ ને. ટેરોટ શું છે? ટેરોટ જે છે તે એનર્જી ઉપર કામ કરે છે. તમે જોયું છે કે ઇજિપ્તમાં ખૂબ જ મોટા મોટા પિરામિડો બનેલા છે, અને આ પિરામિડોની અંદર સાધુ સંત બેસીને મેડિટેશન કરતા હોય છે. પહેલાના જમાનામાં શબ્દો નહોતા, ચિત્ર હતા. તો કોઈ પણ ભવિષ્યવાણી હતી ને તે લોકો ચિત્રો દ્વારા પ્રિડિક્ટ કરતા હતા અને સામેવાળાને કહેતા હતા. તો ત્યારે આ જે ટેરોટ છે ને એમાં દોરેલા જે ચિહ્નો છે, જે ચિત્રો છે, તે ઇજિપ્તના પિરામિડમાં બેસીને તે સાધુ સંતો દ્વારા દોરવામાં આવ્યા છે. અને ત્યારબાદ જેમ જેમ તેનું આગળ ચાલતું ગયું તેમ તેમ એક જાદુગરના હાથમાં આ ટેરોટના કાર્ડ આવી ગયા હતા, અને તેણે પોતાની જાદુઈ વિદ્યા આ ટેરોટ કાર્ડમાં અંદર તેણે એક્ટિવેટ કરી છે એવું પણ માનવું છે. બીજા દેશોની આ વિદ્યા છે ધીરે ધીરે આપણા ભારત દેશમાં એન્ટર થઈ છે, પરંતુ ભારત દેશમાં આવ્યાને પણ ઘણો સમય થઈ ગયો છે. ડેફિનેટલી તે પોઝિટિવલી વર્ક કરે છે, તેને અત્યારે લોકો પ્રોપર રીતે જોઈ નથી શકતા, પરંતુ તે તમારી એનર્જી ઉપર કામ કરે છે. તમને પણ નથી ખબર કે અત્યારે તમે શું ચાહો છો, તમારે શું કરવું છે, પરંતુ જો હું તમારું ઇન્ટ્યુશન સાથે ટેરો રીડિંગ કરીશ તો તમારા મનની જે ભાવના છે, જે ઈચ્છા છે, જે તમને પણ ક્યાંક ને ક્યાંક ખ્યાલ નથી, પણ તમારા મનમાં ક્યાંક તમારા એમ કહેવાય કે મગજના કેટલાક અવશેષોમાં એ બધી વસ્તુ રહેલી છે એઝ અ મેમરી, તો એ દરેક વસ્તુ તેમાં બહાર આવે છે. તો વ્યક્તિએ શું કરવું જોઈએ તેનું સાચું પ્રિડિક્શન આપે છે કે તમારે કોઈ સમસ્યામાં તમે ફસાયા છો તો તેમાંથી તમારે બહાર નીકળવા માટે કયો રસ્તો અપનાવવો જોઈએ, તમારી સાથે હજી કેટલો સ્ટ્રગલ આવી શકે છે, તમારે આ રસ્તે જવું જોઈએ કે ના જવું જોઈએ, આ દરેક સવાલોના જવાબ ટેરોટ આપે છે. એનર્જી હિલિંગ વિશે આજકાલ બહુ સાંભળવા મળે છે, તો એ શું છે? એનર્જી હિલિંગ બહુ જ પ્યોર છે અને ડેફિનેટલી આ વર્ક કરે છે. એનર્જી હિલિંગ એક એવી વસ્તુ છે કે જેમાં તમને કોઈને પણ દવા નથી આપવાની, કોઈને ટચ નથી કરવાનું, પણ તમે તે વ્યક્તિને સારી ભાવનાથી એક પવિત્ર સિમ્બોલો દ્વારા તેમને ટ્રીટ કરી શકો છો. હું તમને એક કિસ્સો સંભળાવીશ. એક વ્યક્તિ હતા કે જે વ્યક્તિને ખૂબ જ હેલ્થનો પ્રોબ્લેમ વારંવાર રહેતો હતો અને સડનલી તેમને ઉધરસ એકદમ ચડી ગઈ, કે ઉધરસ બંધ થવાનું નામ નથી લેતી. 24 કલાક સુધી તે વ્યક્તિ ઉધરસ ખાતો રહ્યો, દવા પણ ખાધી, પણ તેમને કોઈ રિલીફ ન મળ્યું હતું. દવાની સાથે સાથે જ્યારે તેમણે સંપર્ક કર્યો મારો, ત્યારે પ્રાણિક હિલિંગ દ્વારા, પ્રાણિક હિલિંગની ઉર્જા દ્વારા મેં તેમને હીલ્ડ કર્યું, અને એમ કહેવાય કે થોડાક જ મિનિટોમાં તેમની ઉધરસ શાંત થઈ ગઈ. તો આ વસ્તુ કેવું છે કે દરેક વખતે કામ કરે, તરત કામ કરે એવું કોઈ એની ગેરંટી નથી હોતી, પરંતુ હા, હિલિંગ કામ કરે છે. તેને થોડો સમય પણ લાગે છે. તેમાં તમને કોઈ પણ જાતની દવા આપવામાં નથી આવતી, પરંતુ એક એવા પવિત્ર સિમ્બોલો છે, જે પવિત્ર સિમ્બોલો જે ભગવાનની શક્તિ ધરાવે છે, તે સિમ્બોલ દ્વારા તે વ્યક્તિને ટ્રીટ કરવામાં આવે છે. પછી તે વ્યક્તિ દેશના કોઈ પણ ખૂણામાં હોય, ક્યાંય પણ હોય, તેનું સામે હોવું પણ જરૂરી નથી હોતું.
તમારી ઓરા જે છે, જેમ કે તમારું જે તમે અત્યારે બેઠા છો, તમારું શરીર જે છે તેના સિવાય પણ તમારું એક સૂક્ષ્મ શરીર છે. જે દેખાય છે તે સ્થૂળ શરીર છે. તો તે સૂક્ષ્મ શરીરમાં આપણા 7 ચક્રો રહેલા છે અને તેની ઉર્જા બ્રહ્માંડની ઉર્જા સાથે સંકળાયેલી છે. ખાસ કરીને આપણી ઈડા પીડા, જે આપણી શ્વસન નળી, જે આપણી નાડી છે, તેની સાથે બ્રહ્માંડની ઉર્જા જોડાયેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે બંને એવી રીતે જોડાયેલા છે કે તેની એનર્જી તમને તમારી લાઈફમાં ઇમ્પેક્ટ આપે છે. વિશેષ રીતે જ્યારે વ્યક્તિના મગજમાં નેગેટિવ થોટ આવે, કે જેમ કે તમને કોઈ વ્યક્તિ બહુ જ ખરાબ તમારી સાથે વર્તન કરી રહ્યું છે, આજે કર્યું પછી કાલે કર્યું, ડે બાય ડે તેનું વર્તન તમારી સાથે ખરાબ વધતું જાય છે, કે પછી તમારી કોઈ વસ્તુ વારંવાર કોઈ લઈ લે છે, તો તમે એને કશું કરી નથી શકતા એ સિચ્યુએશનને, પણ એ ક્યાંક ને ક્યાંક સ્ટોર થઈ રહ્યું છે તમારી અંદર આ નેગેટિવિટી. અને તે ધીરે 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 તમારા ચક્રને ઇમ્બેલેન્સ કરશે અને પછી ધીરે ધીરે યા તો તમારામાં ફ્રસ્ટ્રેશન આવશે, યા તો તમે નેગેટિવિટીમાં જશો, સ્ટ્રેસમાં જશો. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ તમારા ધીરે ધીરે હેલ્થમાં આવે છે અને હેલ્થ તમારી ખરાબ થવા લાગે છે. તો જે હિલિંગ હોય છે તે તમારી ઓરાને ક્લીન્સ કરે છે. એટલે જે પણ આવા નેગેટિવ થોટ્સ છે, કે નેગેટિવ લોકો છે, કે કોઈની પણ એવી નજર છે જેની ઇમ્પેક્ટથી તમારી ઓરા જે છે તે બ્લોક થઈ છે, નેગેટિવ થઈ છે, તો હિલિંગ તેને હીલ કરે છે અને તમારી ઓરા જે છે તેને પોઝિટિવ બનાવે છે અને તેને ટ્રીટ આપ કરે છે, કે પ્રોપર ટ્રીટમેન્ટથી તમારું બોડી શુદ્ધ થાય છે, જેના કારણે આ બધા નેગેટિવ વિચારો, નકારાત્મક શક્તિઓ તમારાથી દૂર થાય છે. મતલબ કે કોઈ મેડિકલ બીમાર હોય અને મેડિકલ કે મેડિસિન્સ એમની ચાલુ હોય તો એની જોડે આ હિલિંગ કરે તો એની સ્પીડમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. ચોક્કસપણે આ એક મેજિકલી રીતે કામ કરે છે. જેટલા પણ લોકો હિલિંગ કરવા આવે છે ને, તો અમે એમને એવું નથી કહેતા કે તમે દવા છોડી દો અને માત્ર હિલિંગ પર જ ડિપેન્ડ રહો. એ વસ્તુ સાવ ખોટી છે. તમે દવા પણ કરો, પણ દવાને જ્યારે હિલિંગનો સાથ મળે છે, સપોર્ટ મળે છે, ત્યારે તે બહુ જ ઇફેક્ટિવલી તેના પર વર્ક્સ કરે છે. તો તેને ખૂબ જ જલ્દી સાજા થવાની શક્યતાઓ વધી જાય છે. કારણ કે હિલિંગમાં ક્યાંય એને એ વ્યક્તિની જરૂર નથી, તેને કશું આપણે આપવાનું નથી. હિલિંગ એટલું હાઈલી કામ કરે છે કે ઘણીવાર જે ઓપરેશન થતા હોય છે ને, તો હિલિંગમાં એવી પણ મેથડો છે કે તેને એક સર્જિકલ હિલિંગ કહેવામાં આવે છે, જેમાં પ્રાણિક હિલિંગ જે છે તે બહુ જ પ્રચલિત પણ છે. પ્રાણિક હિલિંગ એક એવું પ્રકારનું હિલિંગ છે કે જેમાં વ્યક્તિને ટચ કર્યા વગર, તેને સોય પણ અડાયા વગર, તેના શરીરની અંદર જો કોઈ પણ એવું જેમ કે ડિટોક્સ નથી થઈ તેની બોડી, કોઈ કચરો ભરાઈ ગયો છે, કોઈ પેઇન તેને કન્ટિન્યુઅસલી લોંગ ટાઈમથી રહી રહ્યું છે, કે સડનલી તેને કંઈક પ્રોબ્લેમ થવા લાગી છે, તો એ દરેકે દરેક પ્રકારના હેલ્થ ઇશ્યુઝ જે છે તેને હીલ કરે છે. તો પ્રાણિક હિલિંગનો હા થોડો સમય લેતું હોય છે હિલિંગ, 7 દિવસ, 21 દિવસ, કે પછી ડિપેન્ડ્સ કે એ વ્યક્તિની એનર્જી કેવી છે, વ્યક્તિની અંદર રોગ કેવો છે, કેટલા સમયથી તે હેરાન થાય છે. તો આ દરેકે દરેક વસ્તુને આપણે તેટલા સમય સુધી આપીને તેને હીલ કરી શકીએ છીએ. આજકાલ એક વર્ડ બહુ સાંભળવા મળે છે, પાસ્ટ લાઈફ રિગ્રેશન્સ. તો એ શું છે? જો પાસ્ટ લાઈફ રિગ્રેશન એ તમારો કર્મનો લેખાજોખા છે. જેવી રીતે આપણે કહેવાય ને કે આકાશમાં ચિત્રગુપ્તની એક ડાયરી છે અને એ ડાયરીમાં તમારા અત્યાર સુધીના જેટલા પણ જન્મ તમે લીધા છે તેનો બધો ઉલ્લેખ તેમની ડાયરીમાં કરવામાં આવ્યો છે. તેવી રીતે આપણે પાસ્ટ લાઈફ રિગ્રેશનને જોતા હોઈએ છીએ. આકાશિક રેકોર્ડ જેને કહેવામાં આવે છે, કે તમારી બધું જે છે સ્ટોર થઈ રહ્યું છે. પરંતુ તમે જો વ્યક્તિ પોતાની આત્મા જે છે તે એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશતી હોય છે, તો આત્મા ક્યારે પણ મરતી નથી. તો તેવી જ રીતે ઘણા બધા તમારા ડેટા જે તમારી લાઈફના છે તે તેમાં સ્ટોર થાય છે. તો આકાશિક રેકોર્ડ, પાસ્ટ લાઈફ રિગ્રેશન, જ્યારે તમે કોઈ ટ્રોમામાં ઘણા સમયથી છો, ખૂબ જ હેરાન થઈ રહ્યા છો, તમને ખબર નથી પડતી કે શા કારણે હું હેરાન થઉં છું, શા કારણે આ તકલીફ મારો પીછો નથી છોડતી, ત્યારે આકાશિક રેકોર્ડ, પાસ્ટ લાઈફ રિગ્રેશન કરવામાં આવે છે, જેમાં જોવામાં આવે છે કે ક્યાંક શું તમારી ભૂલ રહી ગઈ હતી, જેનો ડેટા તમારી અંદર સ્ટોર થયો છે, જેના કારણે તમે અત્યારે હેરાન થઈ રહ્યા છો. હું તમને એક એક્ઝામ્પલ તરીકે વાત કરું. મારા એક ક્લાયન્ટ હતા, ખૂબ જ સારી એમની સુવિધાઓવાળી જીવન હતું, લક્ઝરી લાઈફ હતી. સડનલી તેમના લાઈફમાં લોસીસ થવા લાગ્યા. તેમનું દીકરાનું પણ ખૂબ જ સારું નામ હતું બિઝનેસમાં, પણ એમનો દીકરો એટલું બધું નુકસાન કરી બેઠો કે તેમની પાસે ભાડે રહેવું પડ્યું. જે મેન્શનમાં રહેતા હતા ત્યાંથી તેઓ સીધા ભાડાના ઘર ઉપર આવી ગયા અને ભાડાના પણ પૈસા તે લોકો પાસે નહોતા. તેમણે મારો સંપર્ક કર્યો.
મને કહે છે કે આટલી બધી ખરાબ પરિસ્થિતિ કેમ થવા લાગી છે અચાનકથી? અમે તો બધું જે પ્રમાણે લાઈફમાં જવું જોઈએ એ જ પ્રમાણે કરતા હતા. તો આ પ્રોબ્લેમ ક્યાંથી આવી? મેં તેમનું આકસ્મિક રેકોર્ડ ચેક કર્યું. ત્યારે મને ખબર પડી કે તેમના દ્વારા કોઈક એક સ્ત્રી હતી જેમને તે લોકોએ હેરાન કરી હતી અને તેના કારણે તેમના લાઈફમાં આટલી બધી તકલીફનો સામનો કરવો પડ્યો. પછી મેં તેમને પૂછ્યું કે તમારા ઘરમાં કોઈ નણંદ કે કોઈ દીકરી હતી કે જે તમારાથી દુઃખી થઈ છે, જેના કારણે તમે આટલી બધી તકલીફો સામનો કરી રહ્યા છો? તો તેમણે કીધું હા, એ તો મારા નણંદ જ હતા. તો મેં કીધું કે શું થયું તું? તો મને કે મારા નણંદનો દીકરો જે હતો એ મારા દીકરા સાથે પાર્ટનરશિપમાં કામ કરી રહ્યો હતો અને કામ ને બધું બહુ જ મસ્ત ચાલી રહ્યું હતું અને એ છોકરોને બધું બહુ સારી રીતે કામ કરતો હતો. પણ કામમાં પૈસા એટલા બધા મળવા લાગ્યા, એટલી ગતિથી આગળ વધવા લાગ્યા તે લોકો, કે જે પેલો જે છોકરો હતો તેના ઉપર ડાઉટ્સ કરવા લાગ્યા કે ક્યાંક ને ક્યાંક તું અમારા પૈસા લેતો હોઈશ. તો તેને ધંધામાંથી એ લોકોએ નીકાળી દીધો. હવે જ્યારે આવું થયું ને ત્યારે એ દીકરા કરતા વધારે તેની માતા દુઃખી થઈ. તેની માતા એવી રીતે દુઃખી થઈ કે મારો દીકરો એ બહુ જ પ્યોરિટીથી કામ કર્યું છે, કારણ કે મેં એને કીધું હતું કે આ મારા ભાઈનું ઘર છે, જોજે નામ તું ન બગાડતો. અને મને વિશ્વાસ હતો કે મારો દીકરો આવું નહીં જ કરે, એટલે મેં એને સંસ્કાર પણ એવા આપ્યા હતા. તો સૌથી વધારે આઘાત એની માને લાગ્યો કે મારા દીકરા ઉપર આવી રીતે ઇલ્ઝામ લાગ્યો. એ દુઃખમાં ને દુઃખમાં તેઓ મરી ગયા અને દીકરો તો અલગ પોતાનું કામ ચાલુ કરવા લાગ્યો. પણ એ જે એમની બદદુઆ પણ કહી શકાય કે એમનો જે આઘાત હતો એ ક્યાંક ને ક્યાંક આ લોકોને હજી સુધી હેરાન કરતો હતો. અને જ્યારે મેં એમને કીધું કે હવે તમારે તે દીકરાને પાછું બોલાવીને માફી માંગવી જોઈએ, આ બધી વસ્તુ સુધારવી જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક તમને નથી ખબર હોતી, કોઈક એવા ઉર્જાના પ્રવાહમાં તમે તો આગળ વધી જાઓ છો, પરંતુ ક્યાંક તમારાથી લોકો હેરાન થયા છે, ક્યાંક તમારાથી ડિસ્ટર્બ થયા છે, તો તમે એમનું ઋણ ભૂલી જાઓ છો અને પછી તમે એમને એવો આઘાત આપી દો છો કે જે તમને તમારા આગળના જીવનમાં તમને તકલીફ આપે છે. નાગદોષ શું છે? નાગદોષ એટલે કાળસર્પ દોષ. જ્યારે તમારી કુંડલીમાં રાહુ અને કેતુની વચ્ચે જ્યારે બધા ગ્રહોનો સમાવેશ થઈ જાય ને ત્યારે તે કુંડલીમાં કાળસર્પ દોષ છે તેવું કહેવામાં આવે. પરંતુ કાળસર્પ દોષ પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના હોય છે અને સાથે સાથે નક્ષત્રો પણ તેની સાથે જોડાતા હોય છે. તેના કારણે પણ કાળસર્પ દોષ છે એવું કહેવી શકાય કે તેની માત્રા વધારે છે, ઓછી છે, હેવી છે, એવી રીતે. પણ એ કાળસર્પ દોષની જે વ્યાખ્યા છે તે આ જ છે, બરાબર છે. ઘણા એવું છે કે કાળસર્પ દોષની પૂજા નથી કરાવી શકતા અને તેના કારણે તકલીફ ઉત્પન્ન થાય છે. તો કાળસર્પ દોષવાળા વ્યક્તિને શું થાય છે કે તે વ્યક્તિને બધી હોપ હોય છે કે મારું આ કામ થઈ જ જશે અને બહુ જ મહેનત કરાવતો હોય છે તેને કાળસર્પ દોષ. તો તે વ્યક્તિ ખૂબ મહેનત કરશે, એન્ડ સુધી પહોંચશે અને ત્યાં આગળ એના કામ નહીં થાય. તો દરેક જગ્યાએ તેને નિષ્ફળતા મળે છે અને આવું તેની સાથે રિપીટેડલી તેની લાઈફમાં થતું રહે છે. તો આ એક કાળસર્પ દોષનો નેગેટિવ પોઈન્ટ છે. પણ જો તમે પૂજા વિધિ ના કરાવો તો શિવજીની ઉપાસના કરો, બેસ્ટ છે. શિવજીને તમે રોજ નિયમિત દૂધાભિષેક કરી શકો છો, અથવા તો ચાંદીના નાગ અને નાગિન જે હોય છે તેને નદીમાં પ્રવાહિત કરવાના હોય છે. બ્રાહ્મણની સલાહ અનુસાર તમે આ એક નાનકડી વિધિ કરી શકો છો. નિયમિત શિવજીના જે પાઠ આવે છે તમારે તે કરવા જોઈએ. વગેરે નાના નાના ઉપાયથી પણ તમે કાળસર્પ દોષને હીલ કરી શકો છો. નીલમ પહેરવાથી પૈસા આવે? આ એક મિથ છે કે નીલમ પહેરવાથી પૈસા આવે, કારણ કે ઘણા બધા લોકોના હાથમાં નીલમ પહેર્યા પછી તેમની લાઈફમાં ઉન્નતિ જોઈને લોકોને લાગે કે આપણી પણ લાઈફમાં આપણે નીલમ પહેરી લઈએ એટલે આપણે પણ સક્સેસફુલ થઈ જઈશું. નીલમ સ્ટોન એ શનિ ગ્રહનો સ્ટોન છે. જે પ્રમાણે મેં કીધું કે શનિ ગ્રહ ન્યાયાધીશ છે, નીતિના દેવતા છે. એટલે નીલમ રત્ન જ્યારે તમે ધારણ કરો છો ત્યારે તમારી અંદર પણ એ ભાવના હોવી જોઈએ કે તમે નીતિ પ્રમાણે કામ કરશો, સાચું બોલશો, સારું કામ કરશો, કોઈ પણ લોકોને દુઃખી નહીં કરો અને ખૂબ જ મહેનત કરશો. તો જો આ જ તમારો વેગ રહેશે તો ચોક્કસપણે તો સફળતા એમ પણ મળવાની છે. તો તેના માટે તમારે નીલમ અલગથી પહેરવાની જરૂર નથી. પરંતુ જો તમે નીલમ પહેરીને કોઈ પણ એવા ખોટા કામ કરો છો, માંસ મદિરાનું સેવન કરો છો, કોઈ વ્યક્તિને દુઃખી કરો છો, વિશેષ રીતે મજૂર વર્ગ, કે તમે મજૂર વર્ગને કોઈક ને કોઈક રીતે પૈસાની હાનિ પહોંચાડી છે, તેમને દુઃખી કર્યા છે, તો તમને વધારે તકલીફ થઈ શકે છે. આ તમે નીલમ પહેરશો તો પણ થશે, નહીં પહેરો તો પણ થશે. એટલે કોઈ પણ સ્ટોનને તમે તમારી પર્સનાલિટી સાથે પહેલા જુઓ કે તમે ખુદ કઈ આદતો તમારી અંદર રાખી છે, તમારી પર્સનાલિટી કેવી છે, તમે કેવી આદતોને વધારે સારી રીતે તમે ફોલો કરો છો, એ પ્રમાણે તમને સ્ટોન પણ કામ આપશે. તો તમે ગુરુનો સ્ટોન પહેરો છો
અને તમને જ્ઞાન અર્જિત કરવું ખૂબ જ ગમે છે, તમે સંસ્કાર, આધ્યાત્મિક, ધર્મને લગતા કામ કરો છો, તો ગુરુ સ્ટોન પહેરો છો તો એ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. પરંતુ એ સ્ટોન પહેર્યા પછી પણ તમારે આ કશી જ આદતોમાં નથી પડવું, તો એ પછી તમને નેગેટિવ જે છે તેનું રિઝલ્ટ આપશે. મતલબ ખાલી પહેરવાથી કઈ નહીં થતું. પહેરવાથી કશું જ નથી થતું. નામ બદલવાથી ડેસ્ટિની બદલાય? યસ, ડેફિનેટલી. નામ જે છે તે એમ કહેવાય કે ન્યુમરોલોજી આ પણ જ્યોતિષ શાસ્ત્રનું જ એક અંગ છે અને બહુ જ ઇફેક્ટિવ પણ છે. એવું નથી કે તેનો ઉપયોગ કરવાથી આપણને નુકસાન થાય. ન્યુમરોલોજી એવું છે કે આપણા જે 1 થી 9 જે ગ્રહો છે તેના અંદર 1 થી 9 નંબરોનો સમાવેશ થઈ જાય છે. આપણે જે આપણી જન્મ તારીખ છે આપણે કદી સિલેક્ટ નથી કરી શકતા. આપણા માતા પિતા સિલેક્ટ કરે, ડેસ્ટિની સિલેક્ટ કરે, પણ જે વ્યક્તિ પોતે છે તે ક્યારે પણ પોતાની જન્મ તારીખને તો સિલેક્ટ નહીં જ કરી શકે. તો ડેસ્ટિનીએ તેને એક નંબર આપ્યો છે જે એક ગ્રહનું સ્વરૂપ છે. તો જ્યારે પણ તમે તમારા નામની એનર્જી ચેન્જ કરો છો તમારી કુંડલીને અનુસાર, કે તમારા જે લકી નંબર્સ છે એના અનુસાર તમે તમારા નામની એનર્જી જો ચેન્જ કરી છે તો ડેફિનેટલી તે તમને ગ્રોથ આપે છે. તમે સેલિબ્રિટીઝને જોઈ લો કે તે લોકો જેમ કે શાહરૂખ ખાન છે, આયુષ્યમાન ખુરાના છે, રિતિક રોશન છે, ઘણા બધા જે સ્ટાર્સ છે, મૂવીઝના નામ પણ જે છે તે લોકો ચેન્જ કરતા હોય છે. તો તેના કારણે પણ તેમને ખૂબ જ ઇન્સ્ટન્ટલી જે છે તે પોઝિટિવ રિઝલ્ટ જોવા મળે છે. અને ડેફિનેટલી નામની એનર્જી કામ કરે છે, કારણ કે તેની સાથે એક સારા ગ્રહની એનર્જી જોડાઈ જાય છે અને એ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. આજકાલ લોકો મોબાઈલનો નંબર છે, પછી ગાડીનો નંબર છે, મતલબ કે એની લાઈફમાં એકાઉન્ટ નંબર છે, એ બધું છે એ ચૂઝ કરતા હોય છે, તો એનું કોઈ ઇમ્પેક્ટ હોય છે? ડેફિનેટલી જે પ્રમાણે ન્યુમરોલોજી છે તે પણ જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ સારું શાસ્ત્ર છે. તો તમે તમારી લાઈફને પોઝિટિવ બનાવવા માંગો છો તો જે ગ્રહ તમારી લાઈફમાં વધારે પોઝિટિવ છે તેનો તમે ઉપયોગ કરો છો, તેવા નંબરોને તમે સિલેક્ટ કરો છો તો ડેફિનેટલી તે તમને સક્સેસ આપે છે. વિશેષ રીતે તમે તમારો મોબાઈલ નંબર છે, બરાબર છે, મોબાઈલ નંબરમાં તમે જોશો કે જે લોકોના મોબાઈલ નંબરમાં લાસ્ટ ડિજિટમાં છેલ્લે 00 છે, 44 છે કે 88 છે, તો એ લોકોની લાઈફમાં ઘણા ટ્રબલ્સ હશે. તે લોકોના કામ અટક કરતા હશે. 0 ધેટ મીન્સ ખાલી થઈ જવું, એમ્પ્ટી. તો જે લોકોના મોબાઈલ નંબરની પાછળ 0 છે અને એ જ મોબાઈલ નંબર એમના બેંક અકાઉન્ટ સાથે લિંક છે, બિઝનેસ સાથે લિંક છે, તો ડે બાય ડે તે લોકો 0 થતા જશે. ખાસ કરીને 84, 48 જેવા નંબરો છે, 54 છે, 44 જેવા નંબરો છે, તો તે લોકોને લાઈફમાં વધારે ને વધારે નુકસાનીનો સામનો કરવો પડે છે. સડનલી લોસીસનો સામનો કરવો પડતો હોય છે. સમટાઈમ ઘણા લોકોના નંબરમાં પણ તમે જોશો કે 61 હશે, 777 ઘણા લોકોના નંબરમાં હશે, તો રિલેશનશિપ ઇસ્યુઝ એ લોકોને જોવા મળશે. કારણ કે આજકાલ લોકો નંબર સાથે નામને જોડી દેતા હોય છે, એટલે તમારી એનર્જી ક્યાંક ને ક્યાંક નંબર સાથે જોડાઈ ગઈ અને એ નંબરનો વારંવાર તમે કોઈ વ્યક્તિનો કનેક્ટ કરવા માટે ઉપયોગ કરો છો, બિઝનેસ માટે ઉપયોગ કરો છો, તો તે નંબરની એનર્જી તેમાં પણ અસર આપે છે. પછી જો પોઝિટિવ હોય તો પોઝિટિવ અસર આપે, નેગેટિવ હોય તો નેગેટિવ અસર આપે છે. મતલબ કે ઇમ્પેક્ટ છે. ઓકે, એક મારો પર્સનલ ક્વેશ્ચન છે કે આજકાલ એવું બહુ ચાલે છે કે લોકો પોતાની સફળતા કે સેલિબ્રેશન્સ એ બધું સોશિયલ મીડિયા ઉપર મૂકે છે વિથ પેલું જે ઈવી લાઈ વાળો સિમ્બોલ છે કે અત્યારે તો એ ઇમોજીસ બી આવે છે એનું, એ મૂકી દે છે, તો નજર લોકો એને કહે છે, તો એવું ખરેખર હોય છે? હા, ચોક્કસપણે હોય છે. તમે જુઓ કે તમે કોઈ પણ વ્યક્તિને મળો છો તો સૌ પ્રથમ તમારો આઈ કોન્ટેક્ટ થાય છે, એ આંખના દ્વારા તમને જુએ છે. એવિલ આઈ, જેને શાસ્ત્રોમાં આંખની જડ કહેવામાં આવે છે, જે પૂજાની દુકાને પણ અવેલેબલ હોય છે. આંખની જડ એક એવી છે કે આંખોમાં વ્યક્તિની સંપૂર્ણ ઉર્જા સમાયેલી હોય છે, કે કોઈ પણ વસ્તુ છે કે કોઈ પણ બ્રહ્માંડની એનર્જી છે પહેલા જોશે અને પછી તે ફીલ કરી શકે છે વસ્તુને. તો કોઈ પણ નેગેટિવ એનર્જી તમારી સામે આવે છે તો આંખો દ્વારા તે તમારી અંદર પણ ઉતરે છે. તો એવી લાઈ એ આંખની જળની સ્વરૂપે લોકો પોતાના ફોટા ઉપર પોતાના હેપી મુમેન્ટ્સમાં લગાવતા હોય છે, કે એ આંખની જળ એટલે કે જેટલી પણ ઉર્જા છે ને સૌ પ્રથમ એવી લાઈ પર નજર પડે ને તો બધી ઉર્જા એની ઉપર જ જતી રહે. તો જો કોઈની જલસી છે, કોઈની નેગેટિવિટી છે, તો સીધું એવી લાઈને જોશે એટલે એની નેગેટિવિટી ત્યાં સમાપ્ત થઈ જશે. જેમ કે ઇલ્યુમિનાટી તમે જોયું હશે તો કે હિડનલી એ વર્ક કરે છે અને એવી કોઈ છે શક્તિ ઇલ્યુમિનાટીની, તેમાં પણ તમે જો કે એમાં આંખનો સિમ્બોલ છે કે હિડનલી તમને કોઈક જોઈ રહ્યું છે. ઘણી વાર આપણી આજુબાજુ હોય કે આપણા સોશિયલ અકાઉન્ટ્સમાં આપણને કોઈ જોઈ તો રહ્યું જ છે, આપણને ખબર નથી કે તે કોણ જોઈ રહ્યું છે, પણ ક્યાંક કોઈ તમારી પ્રોફાઇલ ખોલીને જોઈ રહ્યું છે, હિડનલી તમને જોઈ રહ્યું છે.
તો તમારી વાતોને નોટિસ કરી રહ્યું છે. તો આ બધી વસ્તુ એ એવી વ્યક્તિઓ માટે ખાસ છે કે જે હિડનલી તમને ફોલો કરે છે અને તમને નેગેટિવલી ઇમ્પેક્ટ આપી રહ્યું છે. તો પ્રોટેક્શન આપે છે એવી લાઈ, અને એવી લાઈ બધી નેગેટિવિટી એનર્જીને પોતાની અંદર સમાવી લે છે, જેથી કરીને તે વ્યક્તિ સુધી નથી પહોંચતી અને વ્યક્તિ પ્રોટેક્ટ થાય છે. હવે રક્ષાબંધન આવી રહી છે, તો આજકાલ લોકો ભાઈ માટે જે રાખડી સિલેક્ટ કરે છે એ ફેન્સી ડિઝાઇનર ચૂઝ કરે છે. તો કેવી સિલેક્ટ કરવી જોઈએ? ડેફિનેટલી, જો પહેલાના જમાનામાં કેવું હતું કે રક્ષાસૂત્ર બાંધવામાં આવતું હતું, અત્યારે ડિઝાઇનર રાખડીઓ સિલેક્શન કરવામાં આવે છે, તે ભાઈને બાંધવામાં આવે છે. પરંતુ રક્ષા મતલબ તો તે છે કે ભાઈની રક્ષા થાય. તો રક્ષાસૂત્ર હોવું જોઈએ રાખડી માટે. અને તે રક્ષાસૂત્ર કેવું હોવું જોઈએ કે તમારે સૂતરનો કોઈ પણ લાલ કે પીળો દોરો લઈ લો. ત્યારબાદ સૂતરનું એક કપડું જે લાલ, લીલું કે પીળું હોઈ શકે છે, તેમાં તમારે થોડી દુર્વા મૂકવાની છે. અક્ષત ચોખા, એક તાંબાનો સિક્કો અથવા તો તમે કોઈ પણ ચાંદીનો કે કોઈ પણ રૂપિયાનો સિક્કો લઈ લો. તે સિક્કાને મૂકી દો. એક બે લવિંગ તમારે તેની સાથે મૂકી દેવા જોઈએ. અને આ પ્રકારની રાખડી, આ પ્રકારનું રક્ષાસૂત્ર જે છે તે ભગવાનના નામનું સ્મરણ કરીને તમારે તમારા ભાઈને પહેરાવવું જોઈએ. તો આ એક પરફેક્ટ રક્ષાસૂત્ર તમારા ભાઈ માટે રહેશે, જે તેના ભાઈને રક્ષા પણ આપશે. પહેલાના જમાનાના ઘણા બધા જે સૈનિકો હતા, યુદ્ધ માટે લડવા જતા હતા, તો આ પ્રકારનું રક્ષાસૂત્ર બનાવીને દરેક બહેન પોતાના ભાઈને બાંધતી હતી. ઇવન પત્નીઓ પણ પોતાના પતિની રક્ષાસૂત્ર માટે આ પ્રકારની રાખડી તેમને બાંધતી હતી. સાથે સાથે ભાઈ પણ તો બહેનને રાખડી માટેની ગિફ્ટ આપે છે, તો તે પણ તો લકી હોવી જોઈએ બહેનના ભવિષ્ય માટે પણ. તો ભાઈએ હંમેશા બહેનને લીલા રંગની ગિફ્ટ આપવી, જેમ કે લીલા રંગના કપડાં આપવા, લીલા રંગનું કોઈ પણ શૃંગારની વસ્તુ, બંગડી વગેરે લીલા રંગની વસ્તુ આપવી. કારણ કે બહેન જે છે તે બુદ્ધ છે, અને બુદ્ધ એટલે કે લીલો રંગ. માટે લીલો રંગ જો તમે બહેનને આપો છો, તો ભાઈ અને બહેન બંને માટે તે પ્રગતિકારક બની રહે છે. બરાબર છે. અમે એક ક્વેશ્ચન છે કોમનલી દરેક ગેસ્ટને પૂછીએ છીએ કે આજથી 5 વર્ષ પછી અમે તમને ક્યાં જોઈશું? તો તમારા જે બી ગોલ છે એ તમે અમારી જોડે શેર કરી શકો, અને અત્યારે રિસેન્ટલી બી જે તમે કરો છો એ બી તમે શેર કરી શકો. યસ, ડેફિનેટલી ઘણું બધું એમ કહેવાય કે લાઈફમાં અચીવ કરવાનું ઈચ્છા થાય છે, અને ઘણી બધી વસ્તુ અચીવ કરી પણ છે. તો એના માટે હંમેશા હું યુનિવર્સ અને ભગવાનને, મારા ફેમિલીને થેન્ક્સફુલ રહીશ હંમેશા. પરંતુ હા, હું ઘણી બધી લેડીઝોને કોર્સ કરાવું છું, જેમાં એસ્ટ્રોલોજીકલ કોર્સ છે, જેમાં નાના નાના કોર્સ હું ઇન્ક્લુડ કરું છું કે ન્યુમરોલોજી છે, વાસ્તુ છે. તો મારી પાસે હંમેશા એ લેડીઝ આવે છે કે જેમને પોતાની આઈડેન્ટિટી બનાવવી છે, લાઈફમાં કંઈક અચીવ કરવું છે, કે હું મારા નામથી ઓળખાવ, મારી ફેમિલી, મારા હસબન્ડ બધા મારા પર રિસ્પેક્ટ કરે કે ના મેં પણ કંઈક કર્યું છે. તો એ દરેક પ્રકારની લેડીઝો ખાસ કરીને મારી પાસે આવે છે, ને હું તેમને આ પ્રકારના બધા કોર્સ મારી ઓફિસે ઓનલાઈન, ઓફલાઈન બંને રીતે શીખવાડું છું. તો મને એવું છે કે વધારે ને વધારે લોકો મારા સાથે જોડાય. કારણ કે હા, દરેક વખતે એસ્ટ્રોલોજીકલી જ મેટર નથી હોતી. ઘણીવાર સાયકોલોજીકલી પણ એક હૂફ જે તમે આપી શકો છો, તેનાથી પણ વ્યક્તિ હીલ્ડ થાય છે. મારી સામે હું જ્યારે ઓફિસમાં બેઠી હોઉં છું, કલાક દોઢ કલાક વ્યક્તિ આવે છે અને મને એની બધી જ વાતો લાઈફની કહે છે. કારણ કે તે આ બધી વાતો કોઈની સાથે શેર નથી કરી શકતા. તે માત્ર હું જ છું, અને હું રેડી છું એ બધી વસ્તુ સાંભળવા માટે. હું એકદમ શાંત બેસી જાઉં છું, અને તે વ્યક્તિ મારી આગળ એની લાઈફની બધી વાતો કરતા હોય છે, અને હું સાંભળતી રહેતી હોઉં છું. આ પણ એક હીલિંગ પ્રોસેસ છે, કે જ્યારે અત્યારની દુનિયામાં કોઈને કોઈની પાસે ટાઈમ નથી, અને તમે કોઈને સમય આપો છો, અને સાથે સાથે તમે તેને સાંભળો છો. તો મારા બધા ક્લાયન્ટ મને એવું કહે છે કે આજે તમારી સામે બેસીને જે મેં બધી વાતો કરી ને, તો એમ કહીશ કે મારી 75% પ્રોબ્લેમ તો ત્યાં જ સોર્ટ આઉટ થઈ ગઈ છે. મને જે શાંતિ ફીલ થઈ છે ને તમારી સામે બેસીને, કે હવે જે સોલ્યુશન તમે આપશો ને એ તો બોનસ છે, પણ બધું તમને કહી દીધું ને, દિલ એટલે ખાલી ત્યાં થઈ જ ગયું. મારું દિલ ખાલી થઈ ગયું છે, ત્યાં જ હળવાશ આવી ગઈ છે. તો આ બધી વસ્તુ મને મારી જોડે જ્યારે હું આ બધી વસ્તુ કરું છું, તો મને મારા માટે ખૂબ જ સારી એવી ફિલિંગ આવે છે કે નહીં, આ બધી વસ્તુની પણ જરૂર છે. સાથે હું મારું એક સેન્ટર ઓપન કરવા માંગુ છું. એ રેકી હિલિંગનું સેન્ટર છે, ખાસ કરીને આ જ માટે કે જે લોકો બહુ જ બધી પ્રોબ્લેમ્સમાં છે, બહુ જ બધા દુઃખી થઈ રહ્યા છે, અને કોઈ પણ પ્રકારે એવી રીતે નહીં કે ભાઈ એ લોકો વધારે હેરાન થાય કે બહુ એક્સપેન્સ તેમને કરવો પડે, એવી રીતે નહીં. બસ એમનું મન કરે છે કે થોડું ત્યાં કોઈ નૃત્ય થઈ રહ્યું છે, કે કોઈ સારું સંગીત થઈ રહ્યું છે, સાઉન્ડ હિલિંગ થઈ રહ્યું છે, મેડિટેશન થઈ રહ્યું છે, સારું એકદમ શાંતિ છે,
અને તે વ્યક્તિ બસ શાંતિથી આવીને આ પોતાના જાત સાથે મળે છે, પોતાના સેલ્ફ સાથે શાંતિ ફીલ કરે છે. બસ એ પ્રકારનું એક સેન્ટર હું બનાવવા જઈ જ રહી છું. બહુ જ જલ્દી મારો એ ગોલ કમ્પ્લીટ થશે. ડેફિનેટલી તમારા પોડકાસ્ટના માધ્યમથી કહી રહી છું અને બધાને ઇન્વાઇટ કરી રહી છું કે ડેફિનેટલી તમે બધા આવજો ને પોતાની સાથે મળજો. થેન્ક યુ. તમે બહુ જ સરસ વાત કરી અને સ્પેશિયલી તમે બહુ સાદી અને સિમ્પલ લેંગ્વેજમાં અમને અમારા ક્વેશ્ચન્સનો આન્સર આપ્યો, કેમ કે જે લોકો જે ટફ લેંગ્વેજ સમજી નહીં શકતા એને બહુ સિમ્પલ રીતે તમે બધું સમજાયું, એના બદલ થેન્ક યુ. ડેફિનેટલી આ બધી વસ્તુ લોકોને સાંભળવી ગમશે અને એ લોકોને હેલ્પફુલ પણ થશે. થેન્ક યુ, તમે તમારો સમય કાઢી અને અમારી જોડે જોડાયા એ બદલ. જો તમને આજનો પોડકાસ્ટ ગમ્યો હોય તો જે પોર્શન્સ તમને ગમ્યો હોય એ તમે કોમેન્ટમાં કહેજો અને આ જ રીતે વેલ્યુબલ ટોક માટે જોડાયેલા જો અમારી સાથે. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લોકો સુધી પહોંચાડો. થેન્ક યુ ફોર વોચિંગ.